કારખાને જવાનું છે ને તો કાને જવાનું છે ને આવવાનું એમને આવવાનું વેલા હા ને જવાનું બપોરે આજ છે ભાઈ બપોરામાં મસ્ત મજાની દાળ છે અને છે ને ભાઈ કેરી છે ને બપોરામાં છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ થઈ ગઈ છે તાર દાળ બાકી બીજું રોટલા અને રોટલી ને કેરી. હા હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલને, જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ હવાર કરીને મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ. તો ભાઈ છે ને મસ્ત હવારમાં છે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને ભાઈ. અત્યારે છે ને ભાઈ સુનિતા બેન છે ને વિજય છે કારખાને ને મારા ગઢામાં છે ને કંઈક બકાલું સોંપેલ છે કે એમાં છે ને ભાઈ પાણી ને એવું પાતા રીંગણી પાણી પાવ ભાઈ મીઠું પાણી પાવ. વહી દઈ કે હા મીઠું પાણી પાવ. તો ભાઈ છે ને અમારે રીંગણી છે કે સોંપેલી છે અમે છે. ઓણ છે ને ભાઈ રીંગણા છે ને ભાઈ આવતા જ નથી. પોર છે ને ભાઈ ઘણા બધા રીંગણા આવતા, ઓણ છે ને ભાઈ રીંગણા આવતા નહીં કાગડામાં. હા ખારું પાણી પાઈ કે એટલે ને આવતા મળી. કેમ કે છે ને ભાઈ ડાર પાડેલ છે કે મારે એમાં ભાઈ છે ને બહુ મીઠું પાણી જ નથી, ખારું પાણી છે. એટલે હાવ બહુ એટલું બધું નહીં ખારું નથી, પણ છે ને ભાઈ ખારું એ ખારું કહેવાય ને, પીવાય એવું ન હોય. એટલે ને અત્યારમાં છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ. તો ભાઈ અત્યારે છે ને લાવવાનું છે આપણે કારખાને હીરા ગહવા ને ભાઈ છે ને આપણે એક વિડીયો નાખી દીધો કારખાનાનો. તો આની પહેલાં આવી ગયેલો છે, એ જોઈ આવજો જરૂર ને જરૂર. ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેતો. એટલે છે ને ભાઈ ડેલી તો ડેલી વિડીયો આવતા રહી છે. એટલે છે ને ભાઈ તમને જોવાની મજા આવશે. ને મારા બા છે ને અત્યારે કાબા હંદવારી કરું હંજવારી કરો છો? તો ભાઈ છે ને મારા બા છે ને કરે છે હંજવારી ને આપણે છે ને હવે જઈએ કારખાના બાજુ. કે છે ને ભાઈ આપણે આવે છે આપણા ભરુ ભાભી છે ને ભાઈ રોટલી બનાવે છે ને એ છે ને મને કંઈક શીખામણ દે છે. કારખાને જવાનું એમ? હા કારખાને જવાનું છે ને તો કાને જવાનું જ છે ને. આવવાનું એમને આવવાનું વેલા હા ને જવાનું બપોરે. વાહ વાહ, એમ જ હોય. એમ શું હોય? વેલા જવાનું હોય, વહેલા ન જવાનું હોય. વેલા હાર જવાનું હોય ને. તો છે ને ભાઈ આમ તો રોટલી બનાવે છે ને છે ને ભાઈ આપણને કહે છે વહેલા કારખાને વિદા ભાઈ. અત્યારે છે ને ભાઈ 8:30 જેવું થઈ ગયું છે. કારખાને પૂગીને તો 9 વાગી જાય. એટલે છે ને ભાઈ એટલું મોડું હોય મારે કાંઈ છે ને ભાઈ આમ હાલતું હોય. ને છે ને ભાઈ મારા મોટા બા છે ને ભાઈ બનાવે છે ગોદડું જો પાથરી દીધું હવારમાં. કા હા ભાઈ ગોદડા બનાવીએ નવરાદીના ગોદડા બનાવી એમ. તો ભાઈ છે ને એમ છે ને ભાઈ ગોદડું પાથર્યું છે, પોલ નાખીને બનાવે છે એમ લાગે છે. કેમ કે છે ને એંગર પોલ એ પીડ્યું છે કેટલું બધું તો. હા છે ને ભાઈ પોલ ને એવું પીડ્યું છે બધી. ને છે ને ભાઈ ગોદડા બનાવવાનું કામકાજ ચાલુ છે. બાકી તો હવે છે ને ભાઈ ભાભીએ કીધી દીધું કારખાને ઉપડો, નકર છે ને ભાઈ બપોર થઈ જાય. તો છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ બપોરા થઈ ગયા છે ને. અત્યારે છે ને ભાઈ આપણે બપોરા કરવા આટલું છે ને ભાઈ એમનું ન મજા આવે. એટલે છે ને ભાઈ લેવા ગયેલા હતા આપણા મામાને કે લઈ છે ને સાઈઝ, તો સાઈઝ લઈ આવ્યા છીએ. કેમ કે છે ને ભાઈ આજ છે ભાઈ બપોરામાં મસ્ત મજાની દાળ છે ને છે ને ભાઈ કેરી. એટલે છે ને બપોરામાં છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ થઈ ગઈ છે તાર. તો અત્યારે છે ને ભાઈ બપોરા કરવા બે ગયા છે મારા પપ્પાની. કા પપ્પા જમી લઉં. હા બપોરનું જમી લઉં. જમી શું લઉં. છે? સુનેની દાળ. દાળ બાકી બીજું રોટલા અને રોટલી ને કેરી. હા સુનિતા બેન છે ને આમ તો કેરી તેઓ ભાઈ બહુ કેરી ખાધી અમારી બેને. કેરી ખાવા તો લાવી, ખાવાની કોઈ કાયમી કેટલા કાયમી કેરી કેરીની સીઝન હોય તો કેરી ન ખવાય. હા એ વાત સાચી. તો પછી કેમ કે છે ને ભાઈ હજી આપણે દાબો નાખેલ છે બહુ પાકતી નહીં કે. એટલે કાલ મારા ઉપર ગીલા હતા કે મોવા એ પાછી છે ને 2 કિલો લેતા આવ્યા છે પાકલ. છે ને ભાઈ અત્યારે તો છે ને મારા બાજુ સાહેબ નામે છે કાબા. હા શાક ખાવી પડે ને તડકાની. હા એ વાત સાચી. બરફ નો લેતો હવે બરફ ક્યાં? તો ટાઢી. તો ભાઈ છે ને એમ તો મસ્ત મજાની છે ને અડદની દાળ છે, બાકી ગરમે ગરમ રોટલા છે, રોટલી છે, બાકી કેરી છે. અમે આગળ મોલ નાખ્યો અમારા હાટું. તો દેખાડે લે એમ દેખાડે કે હું તો કેરી ખાવા. અમે છે ને ભાઈ આગળ મળશું પછી છે ને કેરીને એવું સમજી ખાવા આગળ. મસ્ત મજાનું છે ને ભાઈ બપોરા કરવા બેસી ગયા છે. બપોરા આમ છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ કેરી છે, બાકી છે ને દાળ છે, સાઈ છે, બાકી રોટલા ને એવું છે ભાઈ. તો છે ને ભાઈ હાલો બધા બપોરા કરવા કે છે ને ભાઈ બપોરા કરીને આપણે છે ને ભાઈ આવી જશે કારખાને પી ગયા. ત્યાં છે ને ભાઈ વીજ છે લાઇટ કારખાને. સમજો આપણે જે પી ગયા થશે ને ભાઈ કારખાને લાઇટ વીજ એટલે છે ને ભાઈ ભાઈ ના ભમરાળા છે ને અમારે છે ને ભાઈ રામોડા જીવી હે આ પડખે કે દામુડો હતો ને નાલ લઈ આવ્યા. લાઈટ વહી ગઈ હતી. લાઇટ વીજ હતી. આમ તો ટાઈમ ન હોય પણ દામુડા ખાવા લાઈટ વહી જાય એવા ટાઈમ હોય ને. હા બાકી આમાં સુનિતા બેન રેખામાંથી પાડીને લેવા તો ખાવાના હોય. આવડા હંદે છે ને ભાઈ છોકરા આવ્યા મેળા તો છે ને ભાઈ
સાંભળા કઈ નહીં ચાલો તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ આપણે ગયેલા હતા કારખાને મસ્ત મસ્ત છે ને ભાઈ હીરા ઘણા વ્યા કેમ કે લાઇટ વીજળી હતી ને પાછી આવી ગઈ હતી ને અત્યારે છે ને ભાઈ આપણે આવ્યા છીએ આપણે ગોરધન કાકાને ઓલે કેમ કે છે ને ભાઈ કથાને એવું રાખેલ છે ને હવારમાં છે ને ભાઈ દરતા ગયેલા હતા મઢે ને મેળીમાં નાલી તો વ્યવા છે ને અત્યારે છે ને ભાઈ કથા રાખેલ છે સત્યનારાયણ ભગવાનની આપણે છે ને ભાઈ પ્રસાદ ખાવા આવ્યા છે અહીં બરાબર વિપુલ કાકાની આવી ગયેલા છે કા ભાઈ હા એલા ભાઈ કથા સાંભળો આવ્યા આપણે કથા સાંભળો આવ્યો કથા આમ છે ને આપણે કંઈ કર બેઠે એમ હા ઈ તો અંદર ના ગરમી થાય એટલે બહાર વાર બેઠા હું કહો જગા નહીં ના હાકર પડે એમ ને હા હાકર હા મહેમાન છો તો હોય છે ને એના થોડીક જગ્યા ઓછી છે એટલે છે ને ભાઈ ગરમીથી બહુ થાય છે એટલે છે ને ભાઈ એટલે છે ને ભાઈ તેરી કોઈ છે અત્યારે તો ને આપણે છે ને ભાઈ મસ્ત મસ્ત વાહારો બે જશે ને અત્યારે છે ને ભાઈ અમે એના છે ને કથા ચાલુ છે ઓલા પણ ના છે ને ભાઈ અંદર કથા ચાલુ છે વાસવાની ને આપણે છે ને પ્રસાદનું કામ હોય એટલે છે ને ભાઈ થોડા કાકા બેસી તો હાલે કા વિપુલ કા વરસાદ આવ્યો એટલે આપણે આ સટકા એટલે ભાઈ તો છે ને ભાઈ ઘડીક વાર સાંભળીએ બે ત્રણ શબ્દ તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને ભાઈ પ્રસાદ છે ને ભાઈ પડ્યા ભરવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે આપણે ને આપણે છે ને ભાઈ આવી ગયા છીએ એમ છે ને ભાઈ તો પ્રસાદ ભરવાનું ચાલુ કરી નાખ્યું પડ્યા ને એમ છે ને ભાઈ આપણે ભરવાનું ચાલુ છે અમારે વિપુલ કા છે અમારે વિપુલ કામ તો કેટલા બી છે યાંગર બધા કથા સાંભળે છે ને આપણે છે ને ભાઈ પ્રસાદ ભરેલી પડિયામાં આપણે પડ્યા ભરવા મળે લેતર છે ને ભાઈ આપણે ગયેલા હતા કારખાને છે ને ભાઈ કથામાં ગયેલા હતા ને કથામાં વ્યવસા ડાયરેક્ટ છે ને ભાઈ પાછા કારખાને વિજ્યા કેમ કે આપણે છે ને ભાઈ લોટ હતો કે જે હીરા ગવાના એ છે ને થોડાક બાકી હતા એટલે છે ને ભાઈ ડાયરેક્ટ છે ને હીરા ગવા જવું પડ્યું પાછું કેમ કે પૂરા તો કરવા જ પડે કે છે ને ફાઇનલી આવી જશે ઘેરે બાકી તો અત્યારે મારા બાન છે ને બેઠા છે કા બા બેઠા તો લેટે નહીં લાઈટ નહીં નહીં એ તો વેવા લાઈટ વીજી હતી સુનિતા બેન કા બેન કથા સાંભળવા જા કે તમે હેતા બોલતા હા જવાની જોઈ ને કાકા ને ઘેર હવે એટલે હા તો ભાઈ છે ને કથા સાંભળવા ગયેલા હતા અમે હંદાઈ ને આપણે છે ને નાહી નાખું છે કેમ કે છે ને ભાઈ હણમાં છે ને ભાઈ તડકો બહુ પડે એટલે છે ને ગરમી થઈ ગઈ એટલે છે ને લુગડામાં સારી બહુ વળી રહી ને ભાઈ તમારે છે ને ભાઈ કોમેન્ટ આવી કે તમે છે ને ભાઈ હેના હીરા ઘઉં છો તો ભાઈ છે ને હું છે ને મથળાના હીરા ઘઉં છું ને અમારા સુનિતા બેન છે ને પહેલાના હીરા શીખે છે અત્યારે છે ને ભાઈ ઘણા ખરા તો આવડી જશે આમ હવે છે ને બહુ આગું નહીં છૂટું થવાનું અમારા બેનને તો છે ને ભાઈ હીરા આવડી જશે તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવે છે મધાદન વાળા ને એન્કર છે ને ભાઈ હંદે છે ને ભાઈ સામાન છે ને ખડકતા એટલે છે ને બાજરો ખડકતા કેમ કે છે ને ભાઈ હા હંદે છે ને ભાઈ અત્યારે ખડકવો પડે કેમ કે છે ને વાહારો રાખવો પડે નગર છે ને મોટા દને છે ને ભાઈ આમ ધૂંઝાળિયા થઈ ગયા કેવો થઈ ગયો એટલે છે ને ભાઈ રાખવો પડે કા ભાઈ રાખવું પડે સોમાં આવે ને પાછું હમણાં હા સોમવારમાં આવે છે એમને કેટલી વાર છે હવે હવે કઈ વાર નથી અમુક નું મોડું છે હવે મોડું છે પણ આમ તો વાદળા થઈ ગયા પેલું હા છે ને ભાઈ આમ ખાસ તો દેખાતા નહીં બાકી છે ને રાતના છે ને આમાં પાણી લઈને હાલ્યા જતા હોય હું બહાર હોઉં કે એટલે મને ખબર હોય ફળિયામાં આજ પાછા મહેમાન આવેલા હે મેં બનાવેલા છે હૈદરાની હા એટલે છે ને ભાઈ અમારે કુલદીપભાઈ આવે છે તો દાદા ટાઈમ પછી કા ભાઈ નથી તો હવે આપણે આવી વીવા હે હવે આપણે સ્કૂલ વેકેશન ખોલવા આવ્યો પછી વેકેશન ખુલવા એવું પછી અત્યારે લગડ કા હતા એન મામા ઓલે હા હવે વીવા છો એમ ને? હા હવે આપણે સ્કૂલ શરૂ થઈ ગઈ છે હા રાબેતા બુઝો તો ભાઈ છે ને તમને અત્યારે રિઝલ્ટ છે ને થોડુંક ઝાખું જોવા મળતું હશે કેમ કે છે ને ભાઈ તેડકાને કારણે છે ને ભાઈ આમ પ્રકાશ છે ને કોને ખબર બે દીધાથી છે ને વિડીયોમાં આમ ત્યાં જ લાગે મોઢું આખું છે ને ભાઈ ત્યાં જ વાળું થઈ જાય છે એટલે છે ને સેટિંગ કરવું પડશે પાછો હેરખું ફાઇનલી અત્યારે મસ્ત મજાના હાથ થઈ ગયું છે ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ ટાઢો ટાઢો પવન આવે છે ને હવે છે ને ભાઈ સુઈ જવું છે આપણે અને આજનો બ્લોગ તે આપણે અહીંયા સુધી રાખશું ને આશા રાખું કે તમને બ્લોગ ગમે હોય જો બ્લોગ ગમે હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય